લોકો કેસર, હાફૂસ, રાજાપુરી, લંગડો સહિતની કેરીની સ્વાદ વર્ષોથી માણતા આવ્યા છે, પણ કૃષિ ક્ષેત્રે અનેક કેરીની એવી દુર્લભ અને નીત નવા સ્વાદની જાત ઉપલબ્ધ હોવાની માહિતી તેમને નથી. ખેડૂતો પણ આવા પાકને વાવીને લોકો સુધી દુર્લભ કેરી પહોંચાડે તેવા ઉદ્દેશ્યથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક મેંગો ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીની નાયબ બાગાયત નિયામકની કચેરી, અસ્પી બાગાયત મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી સ્થિત અસ્પી બાગાયત મહાવિદ્યાલય ખાતે આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે 200થી વધુ ખેડૂતોએ કુલ 79 જાતની વિવિધ પ્રકારની કેસર, રાજાપુરી, દશેરી, સોનપરી, આમ્રપાલી જેવી પ્રચલિત કેરીની જાતોને પ્રદર્શનમાં મૂકી હતી, જેમાં પ્રાકૃતિક ઢબે આંબા પાકમાં ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક કેરી પકવવા બદલ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. તથા કેરી પ્રદર્શનની હરીફાઈમાં વિવિધ કેટેગરીમાં કુલ 19 ખેડૂતોને સર્ટિફિકેટ સાથે રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. આંબા પાક પરિસંવાદમાં નવસારી યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો, બાગાયત અધિકારીઓએ કેરીના વાવેતરથી લઈને રોપની પસંદગી, રોગ નિવારણના પગલાઓથી ટેકનિકલ તથા રિસર્ચ બેઝ વિગતો આપી ખેડૂતોના પ્રશ્નોના નિકાલ પ્રશ્નોત્તરી સંવાદના માધ્યમથી ચર્ચા કરી હતી. આજરોજ આપણે અહીંયા અસ્પી કોલેજ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી નવસારી, કેવીકે નવસારી અને અસ્પી કોલેજ ત્રણેય મળીને કેરી પ્રદર્શન, હરીફાઈ અને સેમિનાર રાખેલો છે, જેમાં લગભગ 78 જાતની કેરીનું પ્રદર્શન કરેલું છે અને 230 જેવા કેરીના નમૂના મૂકેલા છે, જે હરીફાઈમાં ખેડૂતો પોતપોતાના નમૂના લાવેલા છે. અને આખો દિવસ કેરીના ખેતી કઈ રીતે કરવી, આખા વર્ષ શું શું કાળજી લેવી, એના વિશેની ખેડૂતોને વૈજ્ઞાનિકો દ્વારા માહિતી આપવામાં આવશે. 2016થી પ્રાકૃતિક ખેતી કરું છું. કેસર, દશેરી, લંગડો, રાજાપુરી બધી જાતનું ઉત્પાદન લઈએ છીએ અમે, અને ટોટલ પ્રાકૃતિક રીતે દવાનો છંટકાવ બી અમે જાતે બનાવીએ, પ્રાકૃતિક તેનાથી કરીએ છીએ. બાગાયત ખાતરના સ્ટાફનો અમને સારો એવો સહકાર મળે છે. સાહેબ લોકો સ્ટાફવાળા અવારનવાર મિટિંગો રાખતા હોય છે, એનાથી અમને ઘણું જાણવાનું મળે. પ્રાકૃતિક ખેતીમાં પહેલાં 2 વર્ષ થોડી તકલીફ પડતી હોય, પણ કુટુંબની રીતે કે બધા લોકોનો સહકાર મળી રહેતો હોય, અને તે અમને મારા ઘરના બધાનો મળી રહેતો હોય, એટલે અમે પ્રાકૃતિકમાં વધારે પડતું ધ્યાન આપીએ છીએ અને ટોટલ પ્રાકૃતિક કરીએ છીએ. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના આંગણે હોય, જેનો સીધો લાભ નવસારીના ખેડૂતોને સતત મળતો આવ્યો છે. ચીકુની સાથે કેરીનું ઉત્પાદન કરવામાં નવસારીના ઉદ્યમી ખેડૂતો અગ્રેસર છે. આંબાના પાકમાં વાવેતરથી લઈને રોગના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહીને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો ચોક્કસ ઉત્પાદન વધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તે સમયથી માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.